આમોદ દહેજ રોડ ઉપર આવેલા છોદ પુલ પાસે સેન્ટિંગ ભરેલી ટ્રક ખાડીમાં ઉતરી ગઈ હતી। આમોદ દહેજ રોડ ઉપર આછોદ પુલ પાસે સેન્ટિંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો। દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેક તૂટી ફાટી ગઈ હતી। આ કારણે ટ્રક ખાડીના બ્રિજ ઉપરથી પાછળ સળકીને ખાડામાં ખાબકી હતી। સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી, જો કે ડ્રાઈવરના પગમાં ઈજા પહોંચી હતી। તાત્કાલિક સારવાર અર્થે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતની જાણ થતાં ટ્રક માલિક સ્થળ પર પહોંચ્યો હતો। સ્થળ પર વધુ વિલંબ ન થાય તે માટે ટ્રકમાં ભરેલો માલ બીજી ટ્રકમાં લાદી આગળ મોકલવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા। એ આવડા ધારીઓ ચડતા હતા ને, બ્રેકની પાઇપ ફાટી જતા, સીધી રિવર્સ આવી યાર ખાલી થઈ જતા, સમજો કે બ્રેક ન લાગી, એટલા માટે ડ્રાઈવરને પગમાં બહુ ઈજા નથી, પગમાં લાગી ગયું છે એટલે હોસ્પિટલ છે। ગાડી ક્યાંથી ક્યાં આવતી હતી? દહેજથી આવતી હતી અને આમોદ બાજુ જતી હતી। કઈ કંપનીમાંથી માલ પડેલો છે? એ તો સાહેબ ઓલા ડ્રાઈવરને ખ્યાલ હોય, આપણે ખ્યાલ નથી અમને। તમે કઈ રીતના માલ ઉઠાવો છો? એ તો હવે ઓલી મારી તો બીજી ગાડી છે, મને ખ્યાલ નથી। તમને કોણે કહ્યું કે તમે માલ તમારી ગાડી? એ તો અમારા માલિકને ખબર હોય ને સાહેબ, માલિક આવ્યા છે। હા, માલિક આવ્યા છે, હવે એને ખબર હોય ને, ક્રોસિંગ કરવું પડે એટલા માટે।